टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ સુરતની વાત કરીશું કે જ્યાં ટ્રાફિક સહિતના નિયમોનું હવે કડકપણે પાલન કરવું પડશે, કારણ કે વર્ષ 2025થી જે કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ છે તેમની સામે કડક કાર્યવાહી થશે। ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડમેપ તૈયાર થઈ ચૂક્યો છે। સુરત પોલીસનો વર્ષ 2025 માટેનો રોડમેપ તૈયાર છે। શહેર પોલીસ પાલિકા સાથે સંકલન સાધી અને કડક કાર્યવાહી કરશે, જેની સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી। તો ટ્રાફિકના નવા નિયમો માટે શું પ્રકારની જોગવાઈઓ છે? જાહેર માર્ગ પર જે સ્પિટિંગ એટલે કે થૂંકનારાઓ છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે। ગંદકી કરનારાઓ પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે। 45 દિવસ સુધી હેલ્મેટ પહેરવા માટે પોલીસે અપીલ કરવાનું નક્કી કર્યું છે, પરંતુ જેવા 45 દિવસ પૂર્ણ થઈ જશે તે બાદ હેલ્મેટની ચુસ્ત અમલવારી કરવામાં આવશે। શાળા કોલેજમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે તથા ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે હવે ફરિયાદ નોંધાશે। ત્યારે લાલ સિગ્નલ પર જ્યારે લાલ સિગ્નલ થઈ ગયું હોય તે બાદ પણ જો વાહન હંકારે છે તો હવે ફરિયાદ થશે। હવેથી એ પ્રકારે વાહન નહીં હંકારી શકાય। શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય છે અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સ ના હોય, ટ્રાફિક સિગ્નલ્સ ના આપણા સર્કલ્સ ના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ રોડ માર્કિંગ ન હોય, એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાને છે અને સાથોસાથ જો માનનીય મંત્રી સાહેબ પાસે જો લોકો તરફ જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ जो बहुत मोटा मोटा सर्कलों है एना एकदम नाना करवाना, ट्रैफिक डिजाइनिंग ने प्रमाणे जो है साथों साथ जो है अमुक जो BRTS ना स्टेशन है, जैसे अपना बात करिए त्या खरवर नगर वाला स्टैंड है, आ प्रकार ज्याँ વધારે जो लोगों ट्रैफिक માટે जो नड़े से વધારે विशाल होना कारण एना कई प्रकार जो एनी स्ट्रीमिंग करिए कि ट्रैफिक व्यवस्था सारी थाय जो है अपना बहुत सारा एरिया आउटग्रोथ एरिया जो अत्यारे शहर में जो है ભેળવામાં આવેલા છે કોર્પોરેશનમાં અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા। તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ।